ગીર સોમનાથથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જેમાં ગીર સોમનાથમાં ગેરકાયદે ડીઝલનો મોટો જથ્થો ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે। પોલીસની વોટ્સએપ હેલ્પલાઇન પર મળેલી માહિતીને આધારે 8,330 લીટર ડીઝલ જપ્ત કરવામાં આવ્યું છે, તો 3 આરોપી આ ઘટનામાં ઝડપાયા છે। એલસીબીની ટીમે ઉના ગીર ગઢડા રોડ પર સુગર ફેક્ટરીના ગ્રાઉન્ડ પાસે એક છકડો રિક્ષાને રોકીને તપાસ હાથ ધરી હતી, ત્યારે આ રિક્ષામાંથી 325 લીટર શંકાસ્પદ ડીઝલ મળી આવ્યું હતું। પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ ડીઝલ ઉના બાયપાસ પાસે આવેલા શ્રીરામ ટ્રેડિંગમાંથી લાવવામાં આવ્યું હતું અને ત્યાંથી વધુ 8,005 લીટર ડીઝલ મળી આવ્યું હતું। પોલીસે હાજીભાઈ સુમરા, યુસુફભાઈ સિપાઈ અને ધનસુખભાઈ બારૈયા મળીને કુલ 3 લોકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે।